टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ફેક્ટ ચેક સાથે હું છું જીગર। આખી દુનિયામાં ઈરાન અને ઇઝરાયલના સંઘર્ષની ચર્ચા છે। ડ્રોન એટેક, મિસાઇલ હુમલા અને બોમ્બ મારાના પ્રહારથી ઇઝરાયલ અને ઈરાનની ધરતી ધણધણી ઉઠી છે અને આ જ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં પણ હિટ થવાની હોડ ચાલી છે અને એટલે જ જેને જેમ મન ફાવે તેવા દાવા સાથે વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે। આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એડવોકેટ નઝીન અખ્તરે એક્સ પર એક વિડીયો શેર કર્યો અને લખ્યું કે મિટ્ટી में मिलाने वाले आज खुद मिट्टी में मिल गए, आग दूसरों के घर लगाओगे तो आशियाना तुम्हारा भी जलेगा। ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે જ્યારે આ વિડીયોનું વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે આ વિડીયો AI જનરેટેડ છે અને 6 જૂનના રોજ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો। આ વિડીયો મૂકવામાં આવ્યો હતો તે @amelion નામના આઈડીથી શેર કરવામાં આવ્યો હતો અને આ જ આઈડી પર રેગ્યુલર આ પ્રકારના AI જનરેટેડ વિડીયો મૂકવામાં આવે છે। એટલે જે વિડીયોને વર્તમાનની ઘટના સાથે સાંકળીને વાયરલ કરવામાં આવી રહ્યો છે તે વિડીયો તદ્દન ખોટો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો તમે પણ જોયો હશે, જેમાં સંસદમાં ભાષણ આપનાર નેતા પર એક વ્યક્તિ તૂટી પડે છે, બેફામ માર મારે છે। આ વિડીયોને શેર કરીને એવો સંસદમાં દાવો કરવામાં આવ્યો કે આ સંસદમાં જે નેતા હતા તે ઇઝરાયલનું સમર્થન કરતા હતા, પણ જ્યારે તપાસ કરી તો કંઈક અલગ જ તથ્ય સામે આવ્યું। આયશા માઝિદ ખાને એક્સ પર વિડીયો શેર કર્યો અને લખ્યું કે જે ઇઝરાયલનું સમર્થન કરે તેની સાથે આવો જ વ્યવહાર થવો જોઈએ। બેબો નામના હેન્ડલે લખ્યું કે મને નથી લાગતું કે હવે આ ઇઝરાયલનું સમર્થન કરે। જ્યારે ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે તપાસ કરીને થોડા ભૂતકાળમાં ગયા તો આ વિડીયો 15 એપ્રિલ 2024નો હોવાનું સામે આવ્યું। CNNની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ પણ મળ્યો જેની અંદર આ વિડીયો જોર્જિયાની સંસદનો હોવાનું ફલિત થયું। સત્તાધારી પાર્ટીના સાંસદ મામુકા સંસદમાં એક વિવાદિત બિલને આગળ વધારવા પર ચર્ચા કરતા હતા, ત્યારે જ વિપક્ષના સાંસદ એલોકોએ તેમના પર હુમલો કર્યો અને આ ઘટના બાદ સંસદમાં અનેક સાંસદો વચ્ચે મારામારી પણ થઈ। એટલે અત્યારે જે વિડીયો વાયરલ કરી રહ્યો છે તેને ઈરાન ઇઝરાયલ યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી। ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક NGO છે જે સમાજના હિત માટે કામ કરે છે, સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે। આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો। આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો।